2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે સ્વચ્છ ભારત મિશન નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને ભારત અગ્ર શહેરે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે ભારતના પ્રજાજનો આ અભિયાનમાં જોડાયા હતા અને દેશને સ્વચ્છ રાખવા માટે પ્રજાજનોએ અથાગ મહેનત કરી દેશ સ્વચ્છ બનાવ્યો હતો. સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન જ્યારે થવાનું હતું ત્યારે શહેર પણ સ્વચ્છ થાય. આમ પણ ભારતમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત સ્વચ્છ જાહેર છે, પરંતુ નગરજનોએ સ્વચ્છતા અભિયાન આજે આખા શહેરમાં કર્યું હતું. ત્યારે પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર પુણેશભાઈ મોદી આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતામાં સ્વસ્થતા, સ્વચ્છતામાં સુંદરતા, સ્વચ્છતામાં પવિત્રતા અને સ્વચ્છતામાં પ્રભુતા, પ્રભુનો વાસ આ સ્વચ્છતામાં રહેલો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ સૌથી પ્રથમ કામ એમણે સમગ્ર ભારત વર્ષમાં ચોખ્ખાઈ ઉપર, સાદાઈ ઉપર અને સ્વચ્છતા માટે એમણે સૂત્ર આપ્યું છે અને એને ચરિતાર્થ કરવાથી અનેક ગણા ફાયદા રાષ્ટ્ર જોઈ રહ્યું છે. આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવી રહ્યા છે, એટલે 29 તારીખથી 5 તારીખ સુધી સમગ્ર શહેરની અંદર જે કંઈ કચરો હોય તે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સમગ્ર મહાનગરમાં આજે કામ કરી રહ્યા છે. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આજે વોર્ડ નંબર 9, 10, 11માં 60 કરતા વધુ સ્થળે આ રીતે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમે હાલ સંસ્કાર ભારતી સ્કૂલ શાક માર્કેટનો આખો વિસ્તાર સવારે 7 થી 8 એ બધો જ કચરો ઉપાડીને અમે ચોખ્ખું કરી રહ્યા છીએ. તો કુલ મિલાઈને પ્રધાનમંત્રીજીનો જે સંદેશ છે એ સંદેશ એ પ્રકૃતિને અનુરૂપ હોય અને એના માટે સૌ કાર્યકર્તાઓ આ કામ કરી રહ્યા છે. ધન્યવાદ.